આ મારા પતિ છે અને પતિ છે એ ભગવાન સ્વરૂપ હોય છે અને હું એમની ભક્ત છું. એટલે તો કહેવાય છે ભગત કે વસ મેં હે ભગવાન, ભગત કે વસ મેં હે ભગવાન. એ હું તને શું કહું, મારે 500 રૂપિયા જોઈએ છે. મારી પાસે 500 રૂપિયા નથી હો. અરે તું મને 500 રૂપિયા આપીશ ને, તું ઘરનું મને ગમે એ કામ કહીને આખા દિવસમાં હું આમ કરી દઈ. હેલને આપી દઉં, જો ને ઘરનું બધું કામ તો મને કરી દે, કઈ ટેન્શન તો નહીં મારે. હાથે હારું ભર્યો આપો ને. અલ્યો હાલ તો થેન્ક યુ. નહીં, ઉભા રહ્યો. કિચનમાં વાસણ પડ્યા છે, સાફ કરવાના છે. સમીરનો ફોન. હાલો. અરે શું કરે છે તું? અરે કાઈ નહીં યાર, હવે રીલ જોતી હતી અને કયું ની તમારી રાહ જોઉં છું ને સોફામાં આડી પડી. ક્યારે આવો છો તમે? અરે હું તો ક્યારનો 2 કલાકથી આવી ગયો છું, જો તારી પાછળ જ બેઠો. હાલો ગરમ કરી દો, જમી લો. ગરમે કરી લીધું અને જમાઈ ગયું. તું છે ને રીલ જો, હજી એમાં રીલમાં કઈક બાકી રહી ગયું ને, હજી તું ગોતી ગોતીને જોઈ લે હો. સમીર, હું કેવી લાગુ છું જો તો? જેવી દેખાતી હતી એવી જ લાયક છે, એમાં કઈ ફેરફાર નથી. રૂપાળી નથી લાગતી હું તમને? હું રૂપાળી, હવે કઈ રૂપાળી નથી લાગતી. ફેશિયલ કરાવીને આવી છું હું. હું ફેશિયલ હવે? ઓલા પાર્લર વાળા બેન છે ને મને સાચું જ કહેતા હતા કે બેન 1000 રૂપિયાના ફેશિયલ થી છે ને જરાય ગ્લો આવે નહીં, કે તમે 5000 વાળું હાઇડ્રા ફેશિયલ કરાવો નહીં કે તો જ ગ્લો આવે. હું કરાવીને ઉભી રહે અહીંયા આવ્યો. અરે મસ્ત દેખાય છે, હું મજાક કરતો, તને એટલું સમજાણું નહીં, ભેગા દાંત કાઢતો તો. સાચું? હા, કાંઈ વાંધો નથી, મસ્ત આમ ચમક મારે છે, મારી આંખ ઓન થઈ જાય છે જોવા એવી ચમક મારે છે. જા જા જા, કપડા બદલાવીએ જા. એ તમને કોઈ મારે હારે લગન જબરજસ્તીથી કરાવ્યા હતા? ના ના, મેં ખુદ ખુશી કરી. અરે મારા ખુદની ખુશીથી મેં લગ્ન કર્યા છે એમ કહું છું. પણ હવે ખુદની ખુશીથી કર્યા. ઓય હા, હાલો ને શોપિંગ કરવા જાય. પણ મારી પાસે પૈસા નથી હવે. ઓય હા, હાલો ને પિઝા ખાવા જાય. મારી પાસે પૈસા નથી. ઓય હા, હાલો ને ક્યાંક ફરવા જાય. પણ પૈસા નથી. એ ગરમા ગરમ ચા બનાવી દે ને 1 કપ. તો મારે તો હાથ જ નથી.